મેં એક લગભગ 80 વર્ષના દાદીને એકલા બેઠા જોયા, જે તેમના શ્વાસની લઈએ કંઈક બોલતા હતા. તેમની આંખો કોઈ બીજી દુનિયામાં ખોવાયેલી લાગતી હતી. જિજ્ઞાસાથી હું તેમની પાસે ગઈને કહ્યું કે કંઈ વાંધો નહીં દાદી. ત્યારે તેમણે કહ્યું કે એ બાજુમાં કેમ બેઠો છે? મારી નજીક તો કોઈ નથી બેસતું. મેં કહ્યું હું તમારી દોસ્ત છું. તેમણે માથું હલાવ્યું ને મારી દોસ્તીને અસ્વીકાર કરતા કહ્યું કે મારું કોઈ નથી, ફક્ત મારો દીકરો મારો હતો, તે પણ હવે નથી. તેમનો અવાજ પીડાથી કંપી ઉઠ્યો. તેની આંખોમાં વાદળછાયું વાતાવરણ બન્યું. વિષય બદલવા મેં કહ્યું કે દાદી તમારી માળા તો બહુ સુંદર છે. તેમણે માળાને સ્પર્શ કરતા કંઈક ગણગણાટ કર્યો, જે હું સમજી ના શકી, પણ હું તેમના દુઃખની ઊંડાઈ અનુભવી શકતી હતી. તે તેમના દીકરા વિશે કંઈક હતું. દ્રષ્ટિ નબળી હતી, પરંતુ તેઓ હજુ કાળજી, પ્રેમ અને સ્પર્શને અનુભવી શકતા હતા. થોડું પાણી પી મેં તેમને ઊભા થવા હાથ આપ્યો ને અમે તેમના ઘર તરફ ચાલતા થયા. અને આ હતું તેમનું ઘર. તાડપત્રી પલંગ અને ચૂલ્લો. રાશન ઉપાડવા માટે એક બાળક દોડતું આવ્યું ને ખુશખુશાલ ચહેરા સાથે મદદ કરી. નામ છે આનું વીર. નામ એવું જ કામ. મેં તેમને કહ્યું કે હું તમારી દોસ્ત છું, પણ તેમણે ફરી પ્રતિસાદ ના આપ્યો અને હું ત્યાંથી નીકળી ગઈ. તેમણે મને નહીં, કેમેરાને આવજો કહ્યું હતું. અને છેલ્લી વાર મેં પાછળ જોયું ત્યારે તેઓ મીઠાઈ ખાઈ રહ્યા હતા. વાદળછાયા વાતાવરણમાંથી સોનેરી કિરણ નીકળવાની એક આછી સંભાવના હતી.